બાળકો ભગવાને દાન લીધું હતું ત્યારે પૈસાનું નહોતું લીધું, ઠાકોરજીએ દહીંનું દાન લીધું હતું. અને કૃષ્ણ આપણે ત્યાં કૃષ્ણ એક જ છે. કાલે મેં સ્પષ્ટતા કરી દીધી કે કોઈ બીજો કૃષ્ણ બની શકતો નથી. શ્રી કૃષ્ણ નથી તો દાન લેવાનો અધિકાર તો શ્રી કૃષ્ણનો છે. તો શ્રી કૃષ્ણ નથી તો દાન કેનું લેવાય છે એટલું સમજી લેવો. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. નથી કોઈ વલ્લભકુલ કૃષ્ણ, નથી કોઈ ભગવદી કૃષ્ણ. કોઈ બાપા ઘણા ભગવદી બનીને કોઈ કૃષ્ણ બની જતા હોય છે. કોઈ કૃષ્ણ નથી. કૃષ્ણ એક જ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. મહાપ્રભુજી કહે છે કૃષ્ણથી કોઈ પર નથી. મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. હું પણ કૃષ્ણનો દાસ છું. તો કૃષ્ણના દાસને ક્યાંય દાન માંગવાનો અધિકાર નથી. તો દાન માંગવું એ પણ સંપૂર્ણતઃ સિદ્ધાંત વિરુદ્ધ છે, એમાં કોઈ સંશય નથી. દાન આપવાથી ગોસ્વામી બાલકને એક ભિખારી જેવી વેલ્યુ થઈ જાય છે. ગોસ્વામી બાલક એક ભીખ માંગતો હોય, એક આચાર્ય બાલક તમે ભિક્ષા આપતા હો, કારણ કે કોઈ પણ વસ્તુ આપતો હોય ત્યારે એને હાથ નીચો હોય છે, ઓલાનો આપનારનો ઉપર હોય છે. તમારા ગુરુની આવી દશા કરો કે તમે એને ભિખારી બનાવો. કદાચ બાલક માંગતો હોય તો એમ કહે કે નહીં, આપને અમે એ સ્થાન નહીં આપે, આપણા ચરણમાં દર્શું. આ લક્ષ્મી તો આપણા ચરણમાં રહેવા યોગ્ય છે. આપ ગુરુ છો, આચાર્ય બાલક છો, મહાપ્રભુજીના બાલક છો. આપને અમે દાન આ રીતે પૈસા આપીએ એ યોગ્ય નથી. અમે આપણે ધરશું એ જ ભેટ ધરશું, એના કરતા 4 ગણી ધરશું. પણ ભેટનું સ્થાન ચરણમાં છે તો આપની ગરિમા છે કે ભેટ જો હાથમાં લેશો. કાલે મને પ્રશ્નમાં આપ્યું છે કે લક્ષ્મીદાસ દોશી શ્રી ગુસાઈજીએ 1 રૂપિયો, મને બરાબર અક્ષર એકદમ એ પ્રસંગ મને ખબર છે એટલે આમાં અક્ષર મને બહુ સ્પષ્ટ નથી થતા, પણ ગુસાઈજીને 1 રૂપિયો કોઈ અન્નકૂટની ભેટનો, શ્રીનાથજીની અન્નકૂટની ભેટનો 1 રૂપિયો એ શ્રી ગુસાઈજીના હાથમાં આપ્યો. શ્રી ગુસાઈજી લઈ લીધો. સમજી લેજો. લક્ષ્મીદાસ દોશી ગુજરાતના એ બાજુમાં ઉભા હતા. એમણે શ્રી ગુસાઈજીને કીધું, ટોયકા ગુસાઈજીને કે રાજ આછી નહીં કરી, આજે સારું નથી કર્યું આપે. હવે ગુસાઈજી તો વિચાર થઈ ગયા આમ કેમ કે મને કે આપે સારું નથી કર્યું. ગુસાઈજીને અમારા જેવાની વાત નથી, પણ શ્રી ગુસાઈજી તો શ્રી ગુસાઈજી લક્ષ્મીદાસ દોશીએ એમ કીધું કે આપે આજે સારું નથી કર્યું. શું કામ? કે જીવનો બગાડ થશે. એમ માનશે કે ગુસાઈજી પણ પૈસા હાથમાં લઈને માંગે છે. કોઈને એવો વિચાર આવશે તમે લેશો, ઓલાય દીધી, તમે લીધી, પણ કોકને વિચાર એમ આવશે કે ગુસાઈજીને પણ પૈસા બધા માંગે, આ માંગે તો છે જ, આની પૈસા તો જોઈએ જ છે. તો જીવનો આગળ થતા બહુ બગાડ થશે, પ્રણાલિકા વિકૃત થઈ જશે આગળ જતા. ગુસાઈજી લેતા તો બધાને છૂટ થઈ જશે. ગુસાઈજીએ ઘરના ઠાકોરજી માટે નહોતું લીધું. શ્રીનાથજી દેવાલયમાં બિરાજતા હતા અને દેવાલયમાં બિરાજતા શ્રીનાથજીની અન્નકૂટની ભેટ શ્રીનાથજી ગુસાઈજીએ સ્વીકારી હતી. પોતાના ઠાકોરજી નવનીત પ્રિયાજીની એ ભેટ નહોતી, શ્રીનાથજીની હતી. શ્રીનાથજીના અન્નકૂટની ભેટ હતી, એ દેવાલય હતું. તો શ્રીનાથજીની ગુસાઈજીએ શું કર્યું કે આને 1 રૂપિયો આપ્યો છે તો શ્રીનાથજીને ધરી દેવો. તો ગુસાઈજીનો એટલો જ હેતુ હતો, પોતાની પાસે રાખવાનો હેતુ નહોતો, ઠાકોરજીને પોતાના ઘરમાં ધરવાનો હેતુ નહોતો. શ્રીનાથજીની ભેટ છે, શ્રીનાથજીને પધરાવી દેવી. કોઈ આપી તો હું ધરી દઈશ ત્યાં, એમ બીજું કઈ કારણ નહોતું. પણ લક્ષ્મીદાસ દોશીએ કીધું કે એ પણ આપે ન કરવું, હું ભેટ હાથમાં નહીં લેવી. કોક શું વિચારે આની પ્રણાલિકા શું થશે? ગુસાઈજી લેતા બધાને છૂટ થઈ જાય લેવાની. પણ ગુસાઈજી કેવી રીતે લીધું, ક્યાં હેતુથી લીધું એ તો કોઈને ખબર નથી. લક્ષ્મીદાસ દોશી શ્રી ગુસાઈજીને ટોયકા કે સિદ્ધાંત વિરુદ્ધ જો કંઈ પણ થાય, ખોટી પ્રણાલિકા ઉભી થતી હોય તો કોઈનો બગાડ ન થવો જોઈએ સંપ્રદાયમાં. ગુસાઈજીને કીધું રાજ આજ આછી નહીં કરી. ગુસાઈજી તો વિચારમાં પડી ગયા. પછી બીજે દિવસે ગુસાઈજી એની સામે જોઈને ખૂબ પ્રસન્ન થયા. ગુસાઈજીને 1 દિવસ વિચાર કર્યો કે આને કેમ આવું કેમ કીધું. એમણે કઈ લાંબુ નતું કીધું, રાજ આછી નહીં કરી. ગુસાઈજી 1 દિવસ પર્યંત આખો વિચાર કરીને બીજે દિવસે પાછા લક્ષ્મીદાસ દોશી સામે પ્રસન્ન વહે કે મુસ્કાય, એવું આ વાર્તામાં આવે છે. ગુસાઈજી પ્રસન્ન વહે, એને ખૂબ પ્રસન્ન થયા કે સાચી વાત કરી, હવે આવું ન કરાય. ગુસાઈજી પછી કોઈ દિવસ કોઈ ભેટ હાથમાં લીધી નથી. તો વૈષ્ણવ પ્રણાલિકાથી જો બાલક ક્યારેક ખોટી પ્રણાલિકા પડવાની શક્યતા હોય તો વૈષ્ણવ પોતાનો સેવક ધર્મ બજાવતા હતા કે રાજ આછી નહીં કરી, આવું ન કરવું જોઈએ. આપનો કઈ દોષ નથી, પણ જીવનો બગાડ થશે કે એમ વિચારશે ગુસાઈજી પૈસા માંગે છે તો એનો તો બગાડ થઈ ગયો. આવો ભગવત ભાવ તો તમને કઈ પ્રભુએ દાન કર્યું છે તે ગુપ્ત રીતે જો એમાં પ્રાકૃત બુદ્ધિ થશે તો બધો જ નાશ થઈ જશે. આપણા બધા એનો નાશ આમાં જ થયો છે. કૃષ્ણની લીલા જોઈ કે કૃષ્ણ તો વેદ નહીં માનતો નથી, શાસ્ત્રને માનતો નથી, કોઈ બંધનને માનતો નથી. આપણને એમ થઈ ગયું આપણે ન માનવું, એટલે બધા થઈ ગયા કૃષ્ણ.
અરે બધા કૃષ્ણ થઈ ગયા. પછી એને કે એ રસરૂપ લીલા, એ રસરૂપ લીલા નહીં, કામરૂપ લીલા છે. તમે તો કામરૂપ લીલા કરી રહ્યા છો, એને રસરૂપ કહી રહ્યા છો. તો પરસ્ત્રી જેને માત્ર સિદ્ધાંત ભૂલાઈ ગયો અને આપણે તો એમ થયું કે બસ કૃષ્ણ રાસ કરે તો આપણે કરો. ભાઈ કૃષ્ણ તો પોતાના મુખમાં બધું જ બ્રહ્માંડ બતાવી શકતું હતું. વિરાટ રૂપ થઈને જેટલા વ્રજભક્ત એટલા કૃષ્ણ પ્રકટ થઈ શકતા હતા. તમે તો એક ને એક કેટલી ગોપીઓ સાથે વિહાર કરો છો. તમે એક ના એક છો, દરેક સાથે એક એક પ્રકટ થાઓ તો તમે કૃષ્ણ બનવાને લાયક. કે તમે બધા સાથે એક એક બનો. કૃષ્ણ તો દરેક ગોપી સાથે અલગ કૃષ્ણ હતો. અને કૃષ્ણ કઈ પ્રાકૃત બુદ્ધિ વાળો કે સ્ત્રી ને પુરુષની જેવી કથા નથી, રાસની કથા. એટલે કોઈ આ રીતે બધા કોઈને ભ્રષ્ટ કરનારા લોકો આવું કરતા હોય છે કે રસરૂપ છે લીલા, એ રસરૂપ લીલાના નામે કામરૂપ પોતાની વાસનાઓને સંતોષતા હોય છે. એટલે હરિરાયજી કહે છે કે આવો એકાદ દોષ પણ જો પ્રાકૃત બુદ્ધિ જો લીલામાં થઈ ગઈ, સમજો નહીં લીલાને. ગુસાઈજી તો સ્પષ્ટ લખે છે કે એતદ રસા અનભિજ્ઞસ્તુ મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા. તમે જો ભગવાનની લીલાને બરાબર સમજતા નથી, એના મહાત્મ્યને બરાબર સમજતા નથી, એના સ્વરૂપને સમજતા નથી, તો કૃપા કરીને લીલાના ગ્રંથો તો જોતા જ નહીં. ના પાડે છો. એ શ્રી ગુસાઈજી કહે છે મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા. તમે વૈષ્ણવ હોવા છતાં પણ તમે ભાવ ભાવના કે લીલા કે એમાં તમે પડશો નહીં. કારણ કે તમારી અંદર તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારવું પડશે કે પ્રાકૃત વિકારો તમારી અંદરથી દૂર થયા છે કે નથી થયા. તમને ભગવદ લીલામાં એવી બુદ્ધિ થાય છે કે તમને એવું લાગતું હોય, જરાક પણ લાગતું હોય કે ભગવાનની લીલામાં તમને કંઈક વિષય વાસના જેવું તત્વ દેખાતું હોય, સ્ત્રી પુરુષની જે કામરૂપ ચેષ્ટાઓ હોય એવું ભગવાનની લીલામાં દેખાતું હોય, તો તમને હજી લીલાના ગ્રંથો જોવાની પાત્રતા નથી. સાત્વિક ભગવત ભક્ત એ ન્યાયથી મહાપ્રભુજી પણ એમ કે સાત્વિક જે છે એ પેલો અધિકારી મહાપ્રભુજીમાં એનો છે. કારણ કે પેલા એને બધું જ્ઞાન છે તો આગળ વધી શકશે. હવે એનાથી પણ કોઈ એમ કહે છે કે અમને બધું જ્ઞાન છે, અમને તો હવે એ કક્ષાના ભગવદી છીએ એટલે અમે તો ચર્ચા કરશું, અમે તો પરસ્પર એવા ભગવદી છીએ એટલે અમે ચર્ચા કરશું. તો ગોપેશ્વરજી જે કહું છું ને મોટામાં મોટો શોટ મારતા હોય એવો શોટ મારે છે કે કોટાનું કોટીમાં કોક એવો દુર્લભ હોય કે જેને આ વિકાર દૂર થઈ ગયા હોય. કરોડોમાં નહીં હો, કોટાનું કોટી. કોટાનું કોટીમાં કોક એક એવો હોય કે જેને કોઈ આવી પ્રાકૃત બુદ્ધિ લીલામાં ન થાય. તો એવો અધિકારી તો કોટાનું કોટીમાં કોક એક, એમ ગોપેશ્વરજી એમ લખે છે શિક્ષાપત્રની. મેં આજ બરાબર આ શ્લોકની ટીકા પાછી જોઈ કે ગોપેશ્વરજી તો મેં કીધું એવી વાત કરી કે ભાઈ કોને તમે અધિકારી, તમે આને અમે અધિકારી માનીએ છીએ. કારણ કે અમદાવાદના એક બાપા એવા છે કે ઘર ઘર એ રસ તાખત દોલત ઘર ઘર, સવારથી સાંજ સુધી એ સત્સંગ સત્સંગ સત્સંગ. પણ સત્સંગ કરાવે કોને? કે પુષ્ટિ માર્ગ તો ગોપીજનોનો માર્ગ છે. બસ અમે તો ગોપીઓ વચ્ચે આ બધી કથા કરી લે. બધી બહેનો સત્સંગમાં આવે તો બધા એના ઘરવાળાને બધાને એમ થયું કે અમને તો કંઈક લાભ આપો બાપા, તમે આખો દિવસ અમારા ઘરવાળાને બધાને સત્સંગ કરાવો, કે અમને તો લાભ આપો, તો એક દિવસ અમને આપો, રવિવારનો દિવસ હોય કે એવું અમને આપો, કે આ માર્ગમાં તમારો અધિકાર નથી. આ તો રસરૂપ માર્ગ, ગોપીજનોનો માર્ગ છે, તમારો આમાં અધિકાર નથી. આવી છેતરપિંડી કરવામાં આવી રહી છે. તો પછી શિબિર થઈ ત્યારે બધાનો પ્રશ્ન તો હતો જ. તમે શિબિરમાં કીધું બધા વંચક કહેવાય કે જે, હું તો એમ કહું છું કે ખાલી સ્ત્રીઓ એકત્ર થતી હોય ને એકાંત હોય ત્યાં કોઈ એક વ્યક્તિએ ભગવદ વાર્તા નિમિત્તે પણ જવું જોઈએ નહીં. એ ઘરની અંદર જો કોઈ સ્ત્રીજન સિવાય બીજું કોઈ ન હોય તો એની વચ્ચે બેસીને ભગવત ચર્ચા પણ કરવી જોઈએ નહીં. તમારા મનમાં કદાચ ખોટ ન હોય પણ લોક શું કહેશે? એ લોક એમ કહેશે કે બસ આ બધું આવું ચાલી રહ્યું છે. તો હું તો એમ કહું છું કે બહેનો સત્સંગ કરે તો બહેનો મળીને કરે, પુરુષો કરે તો પુરુષો મળીને કરે. આવો કોઈ સમુદાય હોય કે જ્યાં બધા એક સાથે એકત્ર રહીને બેસતા હોય, જાહેર હોય કે જેમાં કોઈને પણ શંકા ન થઈ શકે કે આમાં કઈ ખોટું થઈ રહ્યું છે, એવા જગ્યાએ એકત્ર થાય તો વાંધો નહીં. પણ એકાંતમાં 5-7 જણા સત્સંગ કરતા હોય ત્યારે જ્યાં સ્ત્રીજનો કેવલ ભેગા થયા હોય ત્યાં એકલા કોઈ પુરુષે સત્સંગાર્થે પણ જવું જોઈએ નહીં. એટલી મર્યાદા આપણે પાલન કરવી જોઈએ. તો કોટાનું કોટીની અંદર કોઈ એવો વિરલ હોય કે જેને આવી બુદ્ધિ ન થાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે સગા ભાઈ બહેને પણ એકાંત સેવન કરવું જોઈએ નહીં. માતા અને વયસ્ક પુત્રે પણ એકાંતમાં રહેવું જોઈએ નહીં. શાસ્ત્ર આપણું ત્યાં સુધી કહે છે. તો કોણ એવો અત્યારે હશે કે જેને એવો વિકાર બુદ્ધિ ન થતી હોય? એટલે આપણે ચેતીને ગુસાઈજી કહે છે કે આવા ગ્રંથ તમે જોશો નહીં, તમને ભગવાનમાં એવું લાગશે કે ભગવાન તો ગોપીઓની વચ્ચે આવી લીલા કરતો હતો, ભગવાનની ગોપીજનો વચ્ચે આવી લીલા નહોતી. એ આપણને એવું દેખાય છે કારણ કે આપણી અંદર એવું ભરેલું છે. એટલે
એટલે આ હરિરાયજી એમ કે છે કે આવો એક દોષ એવડો મોટો દોષ છે આ કે ભગવાનની લીલામાં તમને એમ લાગશે કે ભગવાનની આ કામી પુરુષ જેવી આ લીલા છે, પુરુષ અને સ્ત્રીની કઈક લીલા છે, એવું જો તમને લાગ્યું, બસ આવો એક દોષ પણ જો તમારી અંદર દ્રઢ થઈ ગયો તો એકાપી દોષ શુદ્ર સર્વનાશયતિ ધ્રુવમ, કાયમ માટે તમારો બધો નાશ કરી દેશે. કેટલી સુંદર ચેતવણી આપી છે હરિરાયજીએ. જો આપણે આ ચેતવણી પાલતા હોત તો કોઈ આપણી અંદર વિકાર ઉત્પન્ન થયો ન હોત. એટલે